અમે છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ. ઘણી બધી રમતો જે સાવ વિસરાઈ જ ગઈ છે, બાળકો ભૂલી જ ગયા છે મોબાઈલના યુગમાં. એમાંથી બહાર કાઢવા રમતનું આયોજન, આંધળો પાટો, લખોટી, ભમરડા, કોથળા દાવ, સાપસીડીમાં બાળકો પોતે કુકરી બનીને રમતા હોય. સાપ ઉતરે, સીડી ચડે, લંગડી, ખોખો અને ગરબા, સ્નેચિંગ ધ પાર્ટનર, વિવિધ બધી ગેમ અમે રમાડી છે. અને એની સાથે ખાલી બાળકોએ જ નહીં, મોટાએ પણ ભાગ લીધો, જે તમે જોઈ શકો છો કે બધા એટલા જ ઉત્સાહથી રમે છે. અમે અહીંયા ખોખો રમ્યા, અમને મજા આવી. ઘરે તો મોબાઈલ સિવાય કંઈ જોવા જ નથી મળતું. અહીંયા અમે ખોખો રમ્યા, પછી અમે કબડ્ડી રમ્યા, એમાં ખૂબ જ મજા પડી. ઘરે તો શું મોબાઈલ સિવાય કાંઈ હોય જ નહીં. અમે અહીંયા કરીશું બીજું, અને સાંજ સુધી તો સ્કૂલે જ હોય. અમે સાંજે આવીને થોડીક વાર રમીને પછી હોમવર્ક જ કરવાનું હોય. અહીંયા આવી રીતે રવિવારે હે તો અહીંયા મજા આવી રમવાની. અહીંયા હું સ્કાય મોલે આવ્યો છું અને મેં અહીંયા સાપસીડી એ બધું રમ્યું છે, ભમેડો અને એવું બધું એ બધું રમ્યું છે. આવું ફ્લેટમાં 5મા માળે અમે ફોનમાં રમીએ છીએ, ફ્રી ફાયર ને એવું બધું, પબજી ને એવું બધું.